ઓમ શાંતિ મિત્રો, આજે આપણે લીલા નાળિયેરનો હલવો બનાવવાનો છે। તો મેં આ લીલું ત્રોપું લીધું હતું, એમાંથી આપણે પાણી કાઢી લીધેલું છે। હવે જે આ એમાં મલાઈ છે એનો આપણે હલવો બનાવવાનો છે। આ મલાઈ આપણે કાઢીને બે પાણીએ ધોઈ નાખવાની છે। પાણી મેં લીધું છે ધોવા માટે, તો આપણે પહેલાં મલાઈ કાઢી અને ધોઈ નાખીએ। મલાઈ આપણે એક છરીની મદદ વડે કાઢીશું આ રીતે। જો મલાઈ કાઢીને તમને બતાવું, જો આપણે આ પાણીથી મલાઈ ધોઈ નાખી છે, તો આપણે એ પાણી ઝાડવામાં તમે નાખી શકો છો। અને આ આપણે મલાઈ જે આપણે શ્રીફળ લીધું હતું લીલું, એની મલાઈ છે, કાઢી લીધી છે। એને આપણે ઝીણા ઝીણા કટિંગ કરી અને ચોપરમાં આપણે ક્રશ કરી લેવાની છે। જો આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું। જો તમારે પાછળની છાલ આ જે છે એ કાઢી લેવી હોય તો તમે કાઢી લઈ શકો છો, પણ હું આમાં નથી કાઢવાની। આ રીતે આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। મિક્સર જારમાં તમે દળો તો પણ ચાલે, ચોપરમાં દળો તો પણ ચાલે। જો મેં એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ બધું લીલું નાળિયેર એમાં આપણે ભરી લેવાનું છે। હવે આપણે એને ઝીણું ક્રશ કરી, જો તમારે આવું આખું પાકું રહે તો આમાં આપણે થોડું દૂધ ઉમેરીશું। હવે આપણે એને સરખું મિક્સ કરી અને પછી આપણે પાછું એને મિક્સર જો આપણું લીલું નાળિયેર સરસ થઈ ગયું છે ક્રશ। હવે આપણે હલવો બનાવવાની પ્રોસેસ કરીએ। જો આ રીતે આપણે બધું છીણે બધું એક બાઉલમાં લઈ લેવાનું છે। જો આપણે હવે આને શેકવા મૂકી દઈશું। જો હલવો બનાવવા માટેની સામગ્રી મેં તૈયાર કરી છે। આમાં મેં મિલ્ક પાવડર લીધો છે 2 ચમચી, 2 ચમચી સાકર અને 1 વાટકો દૂધ, અને જે આપણે ટોપરાનો માવો લીધો છે એ આપણે હલવો બનાવવા માટે મૂકીશું। જો આપણે આ માવો લીધો છે, એમાં આપણે દૂધ ઉમેરીશું। દૂધ મેં 1 વાટકી લીધું હતું, એ બધું એમાં આપણે એડ કરી લેવાનું છે। હવે આને આપણે થોડી વાર હલાવીશું। જો તમારે વધારે દૂધ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો। પાવડર ન હોય તો તમારે દૂધનો ઉપયોગ વધારે કરવાનો છે। જો આપણે આ ગરમ થવા લાગ્યું છે, થોડું ગરમ થાય એટલે તમારે સાકર આમાં નાખી દેવાની છે। જો આપણે આમાં સાકર મિક્સ કરી વાળી છે, પાવડર આપણે પછી નાખવાનો છે। તો આપણે પહેલાં આ રીતે આપણે એને સતત શેકશું। સાકર તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવાની છે। સાકર ન હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો। જો આ રીતે આપણે સતત હલાવતા રહીશું। જો આ રીતે આપણે બધું દૂધ બળવા લાગ્યું છે। હવે થોડી વાર આપણે 5 મિનિટ આવી રીતે સતત હલાવશું, પછી આપણે આ પાવડર ઉમેરવાનો છે એમાં। જો આપણે આમાં હવે આ મિલ્ક પાવડર લીધો હતો એ આપણે એમાં એડ કરીશું।
જો આને આપણે 2 મિનિટ હવે આ રીતે સતત હલાવશું. જો આપણે હલવો રેડી છે. હવે આપણે આને થોડી વાર ઠરવા દઈશું. જો આપણે આ લીલા નાળિયેરનો હલવો સરસ ઠરી ગયો છે. હવે આપણે પરમાત્માની યાદમાં બનાવ્યો તો આપણે પરમાત્માને ધરી દઈએ. જો આપણે આ લીલા નાળિયેરનો હલવો તૈયાર છે. ચાલો આપણે આ હલવો પરમાત્માને ધરી દઈએ. તમે પણ ચોક્કસથી આવો હલવો લીલા નાળિયેરનો બનાવજો અને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં લખીને જરૂર કહેજો. ઓમ શાંતિ મિત્રો.